જંબુસરમાં શરૂઆતી વરસાદે નગરપાલિકાની પોલ ખુલી। વોર્ડ નંબર 5માં આવેલ નુરાની સોસાયટીમાં ભરાયા પાણી। હાલ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પ્રથમ વરસાદ એટલે કે શરૂઆતી વરસાદે નગરપાલિકાની પોલ ખુલતી દેખાઈ રહી છે। વોર્ડ નંબર 5માં આવેલ નુરાની સોસાયટીમાં પાણી ભરાયા હતા। વર્ષો જૂની સમસ્યાનો હલ ક્યારે આવશે તે લોકોનો સવાલ છે। જંબુસર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે। વારંવાર ચોમાસાની ઋતુમાં આવી પરિસ્થિતિનો સામનો જનતાને કરવાનો વારો આવતો હોય છે ત્યારે જનતાને આ જે પરિસ્થિતિમાંથી ગુજરવું હોય ત્યારે આ પરિસ્થિતિ છુટકારો ક્યારે મળશે તે તો જોવાનું રહ્યું। પાણીનો નિકાલ ન હોવાના કારણે આજે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આવો સાંભળીએ કે પૂર્વ વિપક્ષી નેતા શાકિર મલિકે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું। મલિક, પૂર્વ વિપક્ષ નેતા, જંબુસર નગરપાલિકા। આજ રોજ પહેલા જ વરસાદમાં જંબુસર નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। આના કારણે અને ડેપો વિસ્તારમાં પણ વરસાદી કાંસો ખુલ્લી કરી અને લોકોને મોતની રાહ સમાન રાહ જોતી જંબુસર નગરપાલિકા ખુલ્લી કાંસો કરીને છોડી દીધેલ છે। એમાં વરસાદી કાંસમાં કોઈ જાનહાની મોટી થાય એવી દુર્ઘટના સર્જાય એવી રાહ જોઈ રહી છે જંબુસર નગરપાલિકા। આજે પહેલા જ વરસાદમાં નુરાની સોસાયટી હોય, વડોદરા રોડની તમામ સોસાયટીઓ, બાલાનગર હોય, ભરૂચ રોડની સોસાયટીઓ, તમામમાં પાણી પહેલા જ વરસાદમાં ભરાઈ ગયું છે। નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની પોલ પહેલા જ વરસાદમાં ખુલી ગઈ છે એ આપ જોઈ રહ્યા છે। તાત્કાલિક જંબુસર નગરપાલિકા આનું વહેલી તકે નિરાકરણ લાવે અને જો કોઈ અકસ્માત મોટું સર્જાશે તેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે।